નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ભાવેચણા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વય નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા તેમનો ભાવદર્શન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં તેમનું બહુમાન કર્યા બાદ વાર્ષિક હસ્તે ગામમાં તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પાલનપુર નજીક આવેલ નાના સરખા ભાવેચણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવતા વર્તમાન આચાર્ય નરેન્દ્રકુમાર ધનજીભાઈ પરમાર વય નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો. દાંતીવાડા ટીપીઓ નીરુબા રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં સીઆરસી, બીઆરસી, આજુબાજુની શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળા પરિવાર, બાળકો અને ગ્રામજનો દ્વારા વિદાય લઈ રહેલા આચાર્યને સાફો પહેરાવી તેમજ સન્માનપત્ર અને ભેટ સોગાતો આપી સન્માન કર્યું હતું. તેમજ તેમનું નિવૃત્ત જીવન સુખમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નિવૃત્ત થતા આચાર્ય નરેન્દ્રકુમાર પરમારે તેમની નોકરી દરમિયાન ગ્રામજનોના મળેલ સહકાર બદલ તેમનો આભાર માન્યો હતો. જોકે માનવ જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ પદે હોય, ગ્રામજનોએ વાસ્તવિક હસ્તે તેમનું ગામમાં વરઘોડો કાઢીને આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ગુરુગણ નિરાલીબેન મોદી અને રાકેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.